બોજેડા ઊંઘા પડતા હતા તે બનાવવો જ જોઈએ. ટુકડા એક પછી એક દી જતો જાય ને વિવા ટુકડા આવતા જાય. ભૂલાઈ જાય સા પીવાઈ ગયું ને કરવું આપણે બધાને ભરે નાખે ભાઈ હે કાંથી હેટની આથી લીધું તું ત્યાં બધું માયા કે મારે ઓટાણ ઓળદિયા ખાવાય કે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 6:30 જેવું થયું અને મેં ઉઠે બ્રશ કરે ને સા પીએ લીધો અને જાઉં પી દવા ને જતા હે ને ફૂલ અંધારું હે જરીક ખમે થોડું થોડું હુજરું થતું હે તો ફરિયામાં તો મોટી લાઈટ હોય ને એટલે અંજવાળું પડે. જો ભી એક દવાઈ ગઈ એક હજી બાકી છે પેલા હે ને બધાને દૂધ નાખી દા. દેવી મમન લેવા આવે 100 મમન લેવા આવે ને ડેરી દેવાનું એક ભીનું ડેરી જવા દઈએ એક ભીનું તો ઘરમાં જોઈએ સા પાણી મેળવવું જોઈએ સહાય કરવી જોઈએ પાડડામાં હતું જાજી એક જવા દઈએ ને એક રાખી જો ન ખાઈ ગયું બધાનું દૂધ ઢાંકી દઉં બધા. જો વાગે કાશે ને 9:30 થેગા ને હંજવારી નીકળી ગયું. રમીલાન ભીમો ભાઈ બે ઢોર પાણી કરે મારે જો ઢોરની ભૂકો નાખવા જાવું ને પછી પોતું કરવાનું હે. મારા મામો હીરાવે હતી હું ઢોરની નાખી આવી ને તો ત્યાં હીરાવેલી હે કે પછી પોતું કરી નાખીને આજે અમારે સોકવડાવની છે રજા નાતાલ હે ને ક્રિસમસ ને મિલન હા તેમાં મિલન તા જો ઉઠ્યો તારનો હીરાવે અને લેસન કરવા બેહગો 10 મુસેથી જરીક વધારે ધ્યાન દઈએ ને માયા લેસન જ કરે પણ ઈ ઘરમાં લેસન કરે ઈના પ્રમાણમાં એકડા લખે 1 થી 20 સુધી એકડા એકલી લખે 1 થી એકલી બોલે શબ્દો વાસે કડિયારીમાંથી એવું બધું કરે. મધુબેનની ગાડી કાલુની આ પડી હશે લેવા નહીં તો હું હાજી નિર્મલને ફોન કર્યો હતો કે હું કાલે આવીથી લઈ જાય કે અટાણે મોડું થયું. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો ઉજાડે ને મનની મનોકામના પૂરણ કરે બધાની. જો હું નેવરી થે ને બેહે ગઈ એ પાછું બપોરનું કામ જાય નેવરા તા કામ થાય જ નહીં. તો અમારે એવું ઓલું હે વિવાહ ટુકડા આવતા જાય ધીરે ધીરે હા વિવાહ ટુકડા એક પછી એક દી જતો જાય ને વિવાહ ટુકડા આવતા જાય. હા મારે તૈયારી કરવાની હોય ને મારા મિલનભાઈ ના લુગડા લેવાનું બાકી છે મારા ફૂલની બાકી છે મારા મામાને બાકી છે. હા એ તો કઈ વાર નહીં લાગે ને લુગડા હા પીવરાવવાના હોય એમાં વાર લાગે મિલનની છોકરાઓની તો વાંધો ન આવે. અત્યારે મામાની એક વાર લાગે ને મારે 2 કાપડા હતી એ વાત જોઈ લે હરકું બધું કંઈક મેસિંગ થાય એટલે બીજું લેવી કઠી લે 15 દી ગીત ગાવીએ કે ફૂઈ લેવો તો કે ના મારે નથી લેવો મારે છે મારે તો છે હા પછી જ મારે તો આજ મેસિંગ કરીએ કામ થઈ છે જ મારે તો મેસિંગ 3 તા પીડ્યા તો પછી 3 મેસિંગ તો ઘણા કહેવાય ને ઘણા જ કહેવાય ને. સરસ લે બીજું કામ એવું થોડું હોય કે અલગ અલગ જ પહેરવાનું હોય તો પછી અલગ એક ઠેકાણે પહેર્યું હોય બીજે ઠેકાણે ન પહેરવાનું હોય તો એવા નાખે થોડા દેવાય. હારે ના નાખે દેવાય કે એક ઠેકાણે પહેરે ને પાછા બીજે ઠેકાણે પહેરાય ને તો એની કિંમત તો કરવી જ જોઈએ ને. પાછું સારું વિવાહ પહેરાવી લીધું સારું હોય એટલે કિંમત વાળું નાખે ન દેવાય. પણ અમારે તો કિંમત વાળા ન હોય ને. હા તમારે ઈ કઈ ભરેલ ને તો ન હોય તમારે ભરેલી ન હોય ને કિંમત વાળા એ ક્વોલિટી 200 નું ઓઢણો ને 100 નું કાપડું થાય ગમે એ તમે લ્યો ગમે એવું લ્યો તો ઈ જ થાય. ભરેલ ઓઢણું નો દીવ કાટડિયું ભરેલ હોય ખબર એવું કાંક મરી ને અવતાર લે ને ના હારે ઠેકાણે અવતાર લે તો એવા ભરેલ જડીએ નકર જો કાંક
ઈ તો અવતાર સોરાહી અવતાર ફીરે તમે અવતાર લીહો તો પાછા જવાન થાય તો આ ભરેલી સિસ્ટમ વહી ગઈ પઈ તો વહી ગઈ હે તાર ની તાર સુધી થોડી આ સિસ્ટમ રહી છે હા સિસ્ટમ તો અટાણે જેટલું અટાણે જેટલું માણે લીધું એટલું માણે લીધું ઠીક હા ખુશ મણાય એટલું હું ખુશ છે કઈ ખુશ છે હું ખુશ છે આપણે ખુશ જ છે કાંઈ ખુશ જ રહેવાનું ભગવાન આપણે હારા અહીંથી જીવવા દઈએ એટલી ખુશ બધાને હજાર નરવા રાખે શરીર નિરોગી રાખે એટલી ખુશ ને ભૂખ રહેતા ભાગની વાત છે પણ એ ભાગની વાત છે ભૂખ રહે એ ભાગની વાત છે એ તો આપણે સારું સારું ખાઈએ તો પેટ ભરાય ને હાથું ખાઈએ તો પેટ ભરાય માણસ કે ના કઈ ઘરેથી ઉતરું તો પછી બધું એવું છે જો 10:30 વાગી ગયા છે ને અમારે છે ને આજ ઓગટ ભરવી બગીચો ચોખ્ખો કર્યો ને એને બીજે દીથી જ અમારે ઓગટ ભરન ચોખ્ખું ફર્યું આખું કરી નાખ્યું હતું પણ વેત જ ન આવ્યો હતી 7 દી વરે પાછા નીકળેગા ઓગટ હે તો જે ગાણી થોડો ભૂકો હે થોડોક ભૂકો હે પરવાનો છે અને બીજા વાઢિયું વાઢે નાખતા હોય ને એને હાઠા કાઢ્યા હોય પછી ગમાણમાંથી ઉપાડીને એક ઠેકાણ ઢેગલો કીધો એક ઢેગલો ઈ છે ને એક બીજો ખડનો ઢેગલો હે જે નો ખાતું હોય ગંધારું ખડો હોય શું મહામાન વાઢે નાખતા ને અમિતીમાં ગંધારું ખડો હોય 3 ઢેગલા છે ભરવાના મને હે કે 2 ટોલિયું તો પાક્યું થાય મેં થોડુંક વારવાનું છે સિકુડિયા ને જામફળિયા ને તી વારેલી હું પણ મોટથી સા પી લઈએ સાનો ટેકો માર લઈએ ને તો પછી કામ આગળ વધે કે કામ કરતા કરતા વરે સા પીવા આવવાનું ખોટી પોતી એના કરતા મોટથી સા પી લઈએ ને પછી કાંઈ સડે જાય જો સા મૂક્યો 3 જણા હે હું ને ભીમોભાઈ ને લક્ષ્મણ મામો પાણી વારવા આવ્યા તેને આખરી ખેતરમાં દે આવ્યો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની હવે ને અમારા ઘરનું કામ થઈ ગયું ને બસ થોડીક ઓગટ ને હે ને એ ભરે ને વળી કર નાખવાની હે કે આડી નડે હે શું મહાન દીનું એની થોડું ખોર ને ઉતું ને બાકી વાઢિયા હાઠા ને એવું બધું હેતી બેક્ટોરિયું થાય ને એ નો નડે ના નાખી દઈએ તો તાર વાંધો ન આવે એક ટોલી ત્યાંથી જ થાય હે ઉકળો એવો બધો ભરાઈ ગયો ત્યાં એને જરીક ઓગટની આ ભરી દઈએ ટોલીમાં તો વાંધો ન ઢોરની પાણી કરીને બાંધી દીધા ને બાકી અમારે સાનું ટાણું થઈ ગયું તે સા પીએ જે લક્ષ્મણમાં મોંમાં પાણી વારે મિલન આખરી સાદે આવે સા પીએ લઈએ ને તો પછી આ ભરાય હાલો સા પીતો રામ રામ બધાય ભૂલાઈ જાય સા પીવાઈ ગયો ને સા પીવાઈ ગયો અને લક્ષ્મણ ભગત નું દેતો પાણી વાળવા આવ્યો પછી કાચ આપણે આ ઉગટનો કોન્ટ્રાક્ટ લેવા આ થોડુંક નાખી દઈએ ને હા બેક્ટોલી પાણી અડતા પીએ જાય બપોર સુધી વાજ ને તો રેડી પછી કામ પૂરું નથી પાછું વરીએ ને તરત વારવાનું હે જોઈએ હે એકાદા પછી હા અટાણે આટલું હે ત્યાં સા દેવા ભગત ને જોઈ ગયો તેથી જો વાગ્યા છે ને હવે 3 થેગા અને આ છે ને સીધો બપોરી બ્લોગ બપોર મોર ઉતાર્યો પાછો ઉતારવાનો મેળ જ ન આવ્યો કારણ કે અમે ઓગટ ભરતા હતા ઓગટની એક જોરી એક ટોલી ભરે અને ઠલવાયા પછી પાછી કઈ ઘાત બીજી ટોલી ભરી છે બીજી ટોલી ભરી લીધી ને તો મધુબેન ને લાખો નિર્મલ ને એ બધા આવ્યા તે પછી નાથી અધૂરું કામ મૂકે અને તથા 12:30 પૂણોતા થઈ ગયો તો પછી ત્યાં બપોરા કરવા બેઠા બપોરા કરી લીધા તો પૂણા 2 થઈ ગયા પછી ઠામ વિસરે લીધા તો હવા 2 થઈ ગયા પછી આ જૂત્યું ને મધુબેન ને મારા ફૂઈ ને હું રમીલા ને બધું આંબા હેઠ બેઠી હતી એ ઓ હા વિડીયો આથી થોડો ઉતરે માં ઉતર્યો આ મારી માયા જો માં કુંડે ઊભી હતી નથી સહકા કરે મને એવું શોધ કર હા નાઈ લે જાય હા ને મેં બનાવ મેં કર્યો ચા એ ઉભરાવાની તૈયારીમાં છે છેટ પૂગે છે રેગો લાખો ઉઠ્યા ને ત્યાં લઉં કા બનાવેલા સાથે ગો તૈયાર જો મધુબીન ને વ્યાંગા ને અમારે હે ને બપોરનું જે અધૂરું કામ પૂરું રહે કામ અધૂરું રહેવું હતું ને એ પૂરું કરવાનું છે અટાણે ગોટાળે ચડે છે જો આ તો ઢીગલો પડ્યો હતો ને એ ઢીગલો બધો નાખી દીધો ટોલીમાં અને પછી ધૂળીને ખાતર જેવું વધ્યું હતું ને બધું ઉકળામાં નાખી દીધું હતું જ્યાં ફૂલ ફટાક જેવું આ કરી નાખ્યું તાભાને રાધાને પગતાને થઈ ગઈ અસલની નકર ત્યાંથી નીકળાતું નહોતું હેઠ આ સુધી આવે ગું તો મેં ઢોર રાડ્યું નાખે બિસારા કારણ કે એની થાય કે હમણી ટ્રેક્ટર ને ટોલીને લીધા ને તાબા તારે કઈ નથી બોલવા તો કોઈ દી બિસારો રાઈડ નહીં નાખ્યું કે
રાડો રાડથી અહીં એની કે તે ટોલીને ટ્રેક્ટર લીધા હતી કામ કરવું છે આપણે બધાને ભરે નાખે ભાઈ હે કામથી બધી રેડ્યું નાખે ફેરવે લેવા મળતી હાલો તો કાઢેલી ઓલી ધનુ ઈ તો જો કર્યું હતી ઓઈમાં સાંજ પડે ગઈ ને અમારે જે થોડુંક અધૂરું કામ હતું એ પૂરું કરે નાખ્યું અમે આ ભૂકો ઉતો આ થોડો થોડો એ બધો ભેરો કરે ને નાખી દીધો ને થોડો થોડો આ રાખી દીધો કારણ કે આ થોડું થોડું ખાટ જેવું હે એમાં રાખી દીધો ત્યાં ખીલા હે ને 3 શેર ત્યાં બાંધવા થાય રાધાની ને બરદની પછી એને પોસાઈ રહીએ નહીં બધું ફૂલ ફટાક જેવું કરી નાખ્યું હાથથી લીધું તું હેઠની હાથથી લીધું તું ત્યાં બધું આમાં ખડ જાડું મોટું વાઢે નાખ્યું માથેથી મોટું હતું એ ને આ ઢીગલો પડ્યો તો આ તમને ખબર છે કે સાઈડ સુમાહામાં પકડી ગઈ હતી ને એ સાઈડનો ઢીગલો જ્યાં કર્યો હતો એ બધું આખી એક ટોલી શિકાર ભરાણી ડૂસો બધો વાથી સીકુડી વારે સોરે ને એક બી ઢીગલા કર્યા હતા ને પછી પાછી આ જ વારે નાખી થોડીક ઓગઠ આ પડી હતી એ બધું થોડીક ઓગઠ આ પડી હતી કહેતી હતી ને હું કે 3 ઢીગલા હે બીજા ફૂલ પટાક જેવું કરે નાખ્યું આ એટલે આમ ઉતી ત્યાં ચોખ્ખું કરી નાખ્યું આકોર થોડું ખડું હતું આ ઘઉં સુધી વાઢી લીધું આકોરા પાંદડાનું ત્યાં એવા સુધી વાર નાખ્યા ત્યાંથી મારે હે ને સવારમાં ફોન મૂકવાનું વિડીયો મૂકવાનું જવાય ને તો મસ્તીનો માર્ગ બને ગો મારે સીધે અહીં નીકળે છે એવું બધું થઈ ગયું રેડી કામકાજ રમીલે એક ભીંજ દવા ગઈ મારે બીજી ભીંજ દવા જાઉં ને માયા મધુભાઈને ભેગીને ગઈ કે મારે મધુભાઈને લઈ જાઉં મારા બાપોને જ નથી મને મજા નથી આવતી હું કહેતો જા ત્યાં મજા કરે આવીએ રોકાયા હતા નહીં પણ ભાગ એવીએ કાર આવે કંઈ નીકી નહીં જો વાગ્યા હશે ને અટાણે 6:30 ની હવા 7 થી આવી ના 7:30 થવા આવ્યા ને અમે ઢોરનું કામ કરી લીધું ઓલું બધું કર્યું તો મોડું થઈ ગયું પછી ઢોરની દોયાન નાખ્યું નીરું ને એ બધું કર્યું ને તો હાવ હાંજ પડે ગઈ અંધારું થઈ ગયું ને હું જ્યાં ઘરમાં આવીને તો મારા ભૂઈ રીંગણા હેકતા હતા એની હેકે ને ફોલે દીધા કે ઓરો બનાવી નાખીએ ને પછી સીધો ઓરો વઘારે નાખ્યો ને રોટલા તો કાંઈ અમારી ભૂઈએ જ ખડે ને માયા કે મારે ઓટાણ ઓળદિયા ખાવાય કે ઓટાણે ક્યાંથી ઓળદિયા ઓટા ઓળદનો લોટ નથી તું ઓળદિયા કરી દે ન કરતા મારે કરી દઈએ કે ઘીટા ઘરમાં હોય પછી કેન્સર થયું કે મારે પૂડો ખાવું કે માયા તાજ બહુ થાકે રે મારે પૂડો કરવાનો અડપ ને કાલે થોડી કરે દેતા કે ના બારી ટીંગાણી હાંભી ને ના ઊભી રહે એક તમારા બાપો ને જ મળી મારા બાપા વાર હાંગાઈ તું ને તું કઈ બનાવી નથી દેતી કે ઇમોશનલ બ્લેકમેલ આદર્યું એની એવી હાટું હું એક પૂડો બનાવ બીજું બધું રંધાઈ ગયું નકર બધા હાટું બનાવ નાખત પણ એ માયા ખાવો હતી રિહાણી બોર જેડા ઊંઘા પડતા હતા તે બનાવવો જ જોઈએ માયા હાટું પૂડો એક ખાય ને એક જ આમાં છે ને એ લોટે રહીવા ને બોલો બધે જઈ રહ્યો યારા કરવા બેહેગા અમારા મા દીકરીને બને જઈને તો બેસી જાય